ભીંડા બટાકાનું શાક બનાવવા માટે મેં અહીંયા 250 ગ્રામ જેટલા ભીંડા લીધા છે અને અહીંયા પહેલેથી જ બે મીડિયમ સાઇઝના બટાકાને કટ કરીને મેં પાણીમાં રાખી લીધેલા છે. તો હવે આપણે ભીંડાને કટ કરીશું. તો આપણે અહીંયા બધા જ ભીંડાને ઉપર અને નીચેનો જે રીઠેનો ભાગ હતો તેને કાઢીને અહીંયા કટ કરી લીધા છે. તો હવે આપણે કટ કરેલા ભીંડાને ફ્રાય કરી લઈશું. તો ભીંડાને ફ્રાય કરવા માટે આપણે અહીંયા ગેસ ઉપર એક કઢાઈ મૂકી છે. તો ફ્રાય કરવા માટે તેની અંદર 2 ચમચા તેલ ઉમેરીશું. તેલને ગરમ થવા દઈશું. તો તેલ આપણું અહીંયા ગરમ થઈ ગયું છે. તો હવે કઢાઈની અંદર કટ કરેલા ભીંડા ઉમેરી લઈશું. ભીંડા ઉમેર્યા પછી ભીંડાને ફ્રાય કરવા માટે ગેસની ફ્લેમ હાઈ રાખવાની છે અને આ જ રીતે આપણે તેલની અંદર ભીંડાને ફ્રાય કરતા જઈશું. આ રીતે તમે ભીંડાનું શાક તેલની અંદર ફ્રાય કરીને બનાવશો તો તમારા ભીંડા ચીકણા પણ નહીં લાગે અને તમારું શાક પણ એકદમ ટેસ્ટી બનશે. તો આ રીતે તમારે ભીંડાને 3 થી 4 મિનિટ તેલની અંદર ફ્રાય કરવાના છે. તો ભીંડા આપણે અહીંયા સરસ ફ્રાય થઈ ગયા છે. તો હવે આપણે ભીંડાને એક ડીશની અંદર કાઢી લઈશું. ફ્રાય કરેલા ભીંડાને આપણે અહીંયા એક ડીશની અંદર કાઢી લીધા છે. તો ભીંડા જે તેલની અંદર આપણે ફ્રાય કર્યા હતા તે તેલની અંદર આપણે કટ કરેલા બટાકા લઈ લઈશું. તો બટાકા ઉમેરતા પહેલા આપણે તેની અંદર 1 ચમચી જીરું ઉમેરીશું. હવે આપણે કટ કરેલા બટાકા ઉમેરી લઈશું. હવે આપણે બધું જ મિક્સ કરી લઈશું. તો આ રીતે તમારે બટાકા કૂક થાય ત્યાં સુધી હલાવતા રહેવાનું છે. ફૂલ ગેસ ઉપર આ રીતે તમારે બટાકાને મિક્સ કરતું રહેવાનું છે. તો બટાકા આપણે અહીંયા કૂક થઈ ગયા છે. તો હવે આપણે ગેસ ધીરો કરી લઈશું. તો બટાકા કૂક થઈ ગયા પછી તેની અંદર 1 ચમચી લસણની પેસ્ટ ઉમેરીશું. તો લસણની પેસ્ટ ઉમેર્યા પછી આપણે બધું જ અહીંયા સરસ કૂક કરી લીધું છે. તો હવે તેની અંદર આપણે મસાલા કરીશું. 1 ચમચી લાલ મરચું ઉમેરીશું. અડધી ચમચી હળદર પાવડર ઉમેરીશું. અડધી ચમચી ધાણા જીરું પાવડર ઉમેરીશું. અડધી ચમચી ગરમ મસાલો એડ કરીશું. સાથે જ આપણે અહીંયા સિંગદાણા, કોપરાનું છીણ અને તલને ક્રશ કરીને રાખેલા છે તે પણ આપણે એડ કરી લઈશું. સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું. બધું જ મિક્સ કરી લઈશું. તો આ રીતે તમે અહીંયા કોપરાનું છીણ, તલ અને અહીંયા સિંગદાણાનો ભૂકો અહીંયા ઉમેરશો તો તમારું શાક એકદમ સરસ ટેસ્ટી લાગશે.